નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે 4 ડિફેન્સ સેક્ટરના શેર વિશે વાત કરવાના છે, જેમાં બ્રોકરેજ હાઉસ અનુસાર સારી તેજી આવી શકે છે। તો આ કયા શેર છે ડિફેન્સ સેક્ટરના અને કેમ બ્રોકરેજ હાઉસે આ શેરમાં તેજી આવવાના અનુમાન લગાવે છે, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમે પણ સરકારી શેર અને એ પણ ડિફેન્સ સેક્ટરના શેરોમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો તમને આ શેરો વિશેની માહિતી મળી રહે। પણ મિત્રો, કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી જોઈએ, પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ। સાથે જ મિત્રો, જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી લેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરજો। અને જો આ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો, જેથી શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે। સૌથી પહેલા મિત્રો વાત કરીએ, શું તમે પણ શેર બજારમાં ટ્રેડિંગ કરો છો? તો આ સમાચાર તમારા માટે મહત્વના છે, કારણ કે હાલ શેર બજારમાં ચાલી રહેલી ભારે ઉથલપાથલ વચ્ચે બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે ડિફેન્સ સેક્ટરની 4 કંપનીઓ ઉપર ફરી બાય રેટિંગ આપી છે। આ 4 કંપનીઓમાં ભારત ઇલેક્ટ્રોનિક્સ એટલે કે BEL, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એટલે કે HAL, ભારત ડાયનેમિક્સ BDL અને એસ્ટ્રા માઇક્રોવેવ સામેલ છે। બ્રોકરેજનું માનવું છે કે આ શેરમાં વર્તમાન સ્તરેથી લગભગ 38% સુધીની તેજી આવી શકે છે। તો આ 4 શેર વિશે આપણે વધારે માહિતી ડિટેલમાં જોઈએ। રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવના કારણે વિશ્વભરમાં રક્ષા ખર્ચમાં વધારો થવાની સંભાવના છે। તમામ દેશો હવે પોતાની સુરક્ષા અને સૈન્ય તૈયારીઓને પ્રાથમિકતા આપી રહ્યા છે। મોતીલાલ ઓસવાલનું કહેવું છે કે ભારતનું ડિફેન્સ સેક્ટર આનો ફાયદો ઉઠાવી શકે છે। તેના કારણોમાં ઘરેલું સ્તરે વધતી રક્ષા ખરીદી, નિકાસની વધતી તકો અને સરકારના સ્વદેશીકરણ પર વધતો ભાર સામેલ છે। આ ઉપરાંત ગ્લોબલ આર્મ્સ માર્કેટમાં ભારતની પ્રતિષ્ઠા પણ મજબૂત થઈ રહી છે। મોતીલાલ ઓસવાલે એમ પણ કહ્યું કે શોર્ટ ટર્મમાં સપ્લાય ચેઇન સાથે જોડાયેલા પડકારો પણ નજર રાખવી જરૂરી છે, ખાસ કરીને સ્પેશિયલાઇઝ્ડ કમ્પોનેન્ટ્સ અને વિદેશથી આયાત થતા સબસિસ્ટમ ઉપલબ્ધતામાં મુશ્કેલી આવે તો કેટલાક ડિફેન્સ પ્લેટફોર્મ પ્રોજેક્ટની મર્યાદાઓ પર અસર પડી શકે છે। જોકે ઘણી ડિફેન્સ કંપનીઓના મેનેજમેન્ટ નિવેદનોમાંથી એ સંકેત મળે છે કે આગામી 15 થી 18 મહિનામાં મોટા ઓર્ડર્સ ફાઇનલ થવાની સારી સંભાવના છે। ઘણા મોટા પ્રોગ્રામ્સ હાલ એડવાન્સ સ્ટેજમાં છે। આ સંભાવનાઓને જોતા બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે 4 ડિફેન્સ સેક્ટરના શેરો ઉપર ખરીદવાની સલાહ આપી છે। સૌથી પહેલા મિત્રો શેર છે ભારત ઇલેક્ટ્રોનિક્સનો। ભારત ઇલેક્ટ્રોનિક્સ માટે મોતીલાલ ઓસવાલે બાય રેટિંગ આપી અને તેની ટાર્ગેટ પ્રાઇસ 520 રૂપિયા નક્કી કરી છે, જે હાલના સ્તરેથી 14%ની સંભાવિત તેજી દર્શાવે છે। કંપનીને નજીકના સમયમાં LAC MK-A1 સિસ્ટમ, શત્રુઘાત ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ અને આગામી પેઢીના કોર્વેટ્સ અને QRSAM પ્રોજેક્ટથી આશરે 30,000 કરોડ રૂપિયાના ઓર્ડર્સની સંભાવના છે। એટલે કે BELના શેરમાં 520 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી છે। હિન્દુસ્તાન એરોનોટિક્સના શેરમાં મોતીલાલ ઓસવાલે વધુ તેજીની સંભાવના વ્યક્ત કરતા 5500 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે, જે હાલના સ્તરેથી 38% સુધીની સંભાવના દર્શાવે છે। કંપની ટૂંક સમયમાં તેજસ MK-A1ની ડિલિવરીની શરૂઆત કરશે અને તેણે ડોનિયર 228 ધ્રુવ એનર્જી અને ALH MK3 જેવા મહત્વના ઓર્ડર્સ પણ મળી ચૂક્યા છે। ભારત ડાયનેમિક્સના શેરમાં પણ બાય રેટિંગ સાથે ખરીદીની સલાહ છે અને આશરે 18 મહિનામાં 2000 કરોડ રૂપિયાના ઓર્ડર મેળવવાનું લક્ષ્ય કંપની રાખી રહી છે। કંપની પાસે આશરે 50,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટની પાઇપલાઇન છે, જેમાં આકાશ NG અને અન્ય મિસાઇલ સિસ્ટમ સાથે જોડાયેલા કાર્યક્રમો સામેલ છે। શેર માટે 1800 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇસ નક્કી કર્યો છે। બ્રોકરેજ હાઉસે હાલના સ્તરેથી લગભગ 35%ની તેજી દર્શાવે છે। પછી એસ્ટ્રા માઇક્રોવેવના શેરમાં પણ ખરીદીની સલાહ આપી છે। એસ્ટ્રા માઇક્રોવેવ QRSAM અને ઇલેક્ટ્રોનિક વોરફેર સાથે જોડાયેલા ઇલેક્ટ્રોનિક પ્રોજેક્ટ્સની સારી સ્થિતિમાં છે। લાંબા ગાળામાં આ તકોની કુલ વેલ્યુ આશરે 25,000 કરોડ રૂપિયા સુધી હોઈ શકે છે। બ્રોકરેજે આ શેર માટે 1150 રૂપિયા ટાર્ગેટ પ્રાઇસ આપી છે। હાલના સ્તરેથી 15% સુધીની સંભાવના છે તેજી આવવાની, અને જે આગામી 2 વર્ષમાં અંદાજિત કમાણીના 38 ગણા વેલ્યુએશન પર આધારિત છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે 4 એવા ડિફેન્સ સેક્ટરના શેર વિશે વાત કરી, જેમાં બ્રોકરેજ હાઉસ અનુસાર જે આ મિડલ ઈસ્ટમાં વોર ચાલી રહ્યું છે તેના કારણે બધા જ દેશ
પોતાના રક્ષા મંત્રાલય અને રક્ષા બજેટમાં વધારો કરી શકે છે, જેના કારણે ભારતની કંપનીઓ પણ પોતાનો ફાયદો ઉઠાવી શકે છે, જેના કારણે શેરોમાં પણ આપણને તેજી જોવા મળી શકે છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે